હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. જાગીને ફેરાવીને વાગ્યા છે 8 ઉપર થઈ ગયો ને. તો આપણે ભીંડોનો મિત્રો વ્યવસાયી જો થોડીક સિંગુજી વીણે છે જેમ કે હાટ વયા પણ થોડો ગારો હતો ને મિત્રો, ઝાકળ હતો એટલે ગારો હતો. આપણે એક દિવસ કાલે તો જે પાયું એટલે ઘડીક રહીને આવ્યા જેમ કે વાર તો નહીં લાગે, હમણાં ઉતાર્યા દેશે 8 ઉપર થયું મિત્રો. ચાલો અત્યારે આપણે હવે ભીંડો વીણવા મળવી. જો આપણો ભીંડો ઉતરી ગયો મિત્રો, જો આપણે બધો ભીંડો ઉતારી નાખ્યો ને. જો એક આ ડબ્બો ફેર્યો છે, એક ડોલ ફેરી છે અને વાગી ગયા છે 10. અને બીજો મારા બાય ગાંઠેલ વેચી જાય કેમ કે એમાં પછી વજન થતા એટલે મેં કીધું હું લેતો આવું. હાલો તમને વાડી જઈને દેખાડું કેટલો ભીંડો થયો. હવે રોજ રોજ મિત્રો વધતો જાય તમને ખબર દેશે કેમ કે પછી આ ડાયલુમાં મિત્રો આવે ને ત્યારે થોડોક વધુ થાય. જો આ ઊભી સિંગ, હા પછી આ ડાયલુમાં જો આ દોડવાય મિત્રો, દોડવાય એટલે પછી આમાં થાય એટલે વધુ ઉતરતો થાય છે, એવું બધું છે. ચાલો અત્યારે આપણે ડોલને વ્યાજ વાળીએ. જો આપણે વાડીએ પહોંચી જાય છે ને, જો આપણે ભીંડો વણસી નાખી દીધો મિત્રો. જો ગાંહડે હતી એમાં ડોલું આપણે ઓલો ડબ્બો ઠેલી દીધો. એટલો મિત્રો ભીંડો થયો હે. જો તમે જબલા ફેરવી ત્યારે ખબર પડે કેટલા જબલા ભરાણા મિત્રો. એ સાંજે કોર આપણે કહીશું જબલા ફેરવી ત્યારે. વિડીયોમાં આગળ જોતા રહ્યો તો મજા આવી છે મિત્રો. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને. જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હે. બપોરો કરીને જો આપણે ધાવામાંથી વ્યાવથી તમને ખબર, બપોરો કરીને રોજ આપણે ધાવામાં થવું પડે કેમ કે વ્લોગ અપલોડ કરો ને હેઠે મિત્રો થાય જ નહીં. હેઠે કલાક રહી તોય મિત્રો નથી, ધાવામાં થાય ને તરત થાય હું મિત્રો. તડકો જો તેમ ખાલી તડકો બહુ છે. આપણે બેહાન સાય ઘડીક બેહવાનું મિત્રો કા થઈ જાય. ચાલો ઘડીક આપણે બે વિડીયો અપલોડ થઈ જાય પછી આપણે હેઠે વ્યા જાય ને પૂરી દઈએ પછી જાગીને મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 4:30 ને. જો આપણે જાગી જશે મિત્રો એટલે ઘડીક આજ તો પોતા નતા પૈસા મેં કીધું હવે વ્લોગ ચાલુ કરું મિત્રો. અને જો આપણે મોટર ચાલુ કરી દઈએ ને, વ્લોગ ચાલુ કરી દીધો, મોટર ચાલુ કરી દઈએ મિત્રો. કેમ કે આપણે ઓલા ગલતીને કેરા 3 પાવાના છે ને 2 મકાઈના મિત્રો પાવાના છે. એ પાણી પહોંચ્યું એને ચાલુ જ કરી મિત્રો. પાંદડા જોડ પાદરાના હમણાં કંઈ બનાવ્યા નથી એટલે વ્લોગમાં લીધા તો સુકાઈ ગયા છે. ચાલો આપણે ગલકીને કેરા કરી જાય. 3 કેરા ગલકીના છે ને 2 મકાઈના છે. પછી આપણે સાંજે કોઈ લગભગ પીંડામાં દવા છાંટવાની જાય તમને વ્લોગમાં દેખાડીશ મિત્રો. આપણે વેવા સીવી 2 મકાઈના છે ને એક પછી ખાલું હોય કેમ કે આ વહેલા મિત્રો થાય ને તો પછી ઉપાય દઈને હું એટલે ગલકા આવડા થઈ ગયા હે. પહેલાં કેરા મેં કીધું હે. ચાલો અત્યારે આપણે હવે આ 5 કેરા પાઈ દઈએ મિત્રો. ફાઇનલી મિત્રો જો વાગવા આવી જશે 6 ને. જો આપણે પાણી વાળતા પછી તો દવાનો પગ ભરી લીધો મિત્રો. ગલકીના 3 કેરા પી ગયા ને. હવે ફર્સ્ટમાં લાઇટ વાગી જ મિત્રો, મકાન 1 કેરા મૂકી દીધું છે, 1 કેરો બાકી રહ્યો છે ને આપણે દવાનો પગ ભરી લીધો છે. ચાલો અત્યારે આપણે હવે ભીંડામાં દવા છાંટવા વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે ભીંડામાં પહોંચી ગયા છે મિત્રો. જો આપણે પહેલો સા લઈ લીધો છે ને. આપણે હાર્દિક છે મિત્રો. હાર્દિક પણ આ તો ત્યારે વ્લોગમાં લેતા મિત્રો ભૂલી ગયો, પાછળ ભૂલાઈ ગયું. તમે કેમ આવીને લઈ લો હાર્દિકને મેં કીધું એકાદી વિડીયો થોડોક ઉતારી દે આપણે ભીંડામાં દવા છાંટવી મિત્રો. થંબનેલ તો મૂકવું પડશે. ચાલો અત્યારે આપણે હવે ભીંડામાં દવા છાંટવા મળ્યું મિત્રો. ફાઇનલી મિત્રો વાગવા આવી જશે 100 ને. જો આપણે ભીંડામાં દવા છટાકી મિત્રો. જો આપણે 12 કેરા છે એટલે મિત્રો 1 પોપે 4 કેરા થાય એટલે 2 ઉથાળ થાય મિત્રો. આપણે વારી ખાલી 3 પોપા થતા હવે કાંટે જેમ ભીંડો વધતો જાય એમ 1 પોપો વધતો જાય ને ઘડે હોય મિત્રો, એવું બધું છે. આપણે હવે વાડીએ હાલતા થઈ જશે મિત્રો. અને તો આપણે મકાઈને એવું પી ગયું પછી જો મિત્રો અહીંયા ફૂટી ગયું હતું એટલે આ બધું રહી ગયું છે. દી થોડોક રહે ફૂટી નથી ગયું મિત્રો, સાયથી ફોડ્યું હતું કેમ કે ઓલું આ બધું ખડ છે ને મિત્રો પોસું થાય ને પછી લેવાય જાય એટલે મારા બાય સાઈડ ફોડ નાખ્યું હતું અહીંથી. પણ અહીંથી એમ જોવા આ બધું ખડ લેવાય જાય ને એટલે ચોખ્ખું થાય હું મિત્રો. પોસું થાય કેમ કે હોય કઠણ આપણે હાલતા હોઈએ અને શનિયાળો ને એવું બધું હાંકતા હોય એટલે કઠણ થઈ ગયું હતું એટલે પાઈ દીધું. એટલે 2 દી પછી સુકાય એટલે લઈ લઈશું. થોડોક દીકરીઓ મસ્ત વ્યૂ આવે છે. ચાલો અત્યારે આપણે હવે વાડીએ વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી વ્યાવા છે ડી થોડોક રોશે મિત્રો. અને જો થોડીક
ભૂખ લાગી તો થોડો મિત્રો નાસ્તો કરો વ્યવા સીવી નાસ્તામાં ગોપાલ સેટ છે આજે મિત્રો જો મમરા અને સવાણું ને શેપેલા ચણ્યા ને એવું બધું છે ડુંગળી છે ને આજે ભેળ બનાવ્યા ને હાઈદી ભેળ બનાવી કાબુ ટમાટર એવું ખાલી નાખશું ને આ છે વઘારેલા ભાત છે એટલે એના હતા કા ગોપાલ રોજ અમારે જો કડકાય પલંગે બે જાય મિત્રો રોજ કાક ને કાક તો ખાવાનું દઈને ક્યારેક પૂરી આવે કા ગોપાલ આવટાને ભૂખ લાગે ખાઈ કા ગોપાલ અત્યારે ભૂખ લાગે ને દીવો થોડો ફેરો મિત્રો હવે તો આવા ટાણે ખાવાની કંઈક મજા અલગ હોય ની વાત એવી મજા આવે હેઠે એવી મજા ન આવે હેઠે ખાઈ તો ધાવામાં થવું પડે કા ગોપાલ હમણાં બધું ડુંગળી મોળે બનાવી ક્યાંયથી પૈસા ગોપાલ ખબર મિત્રો કા ગોપાલ તું ખબર છે ને ગોપાલ મિત્રો લઈને આવ્યો તો ક્યાંયથી પૈસા ખબર જ પડતી કે કાંઈ કામ તો કરતા નથી કા ગોપાલ વિડીયા બનાવી ક્યાંયથી પૈસા એ નથી ખબર પડતી કાંઈ નથી ક્યાંય કામે જતા વાડીએ ક્યારેક થોડું જેવું કામ હોય એ ટેરી અત્યારે કંઈ કામ ન હોય આ ફોન ક્યાંના પૈસા એ નથી ખબર કા ગોપાલ 60,000નો ફોન લીધો એ નથી ખબર ક્યાંથી પૈસા આવે નથી કાંઈ કામ કરતા કાંઈ નથી પગાર આવતો તો કાં એકારે પગાર આવે ને એનો લઈ નાખ્યું કાં તોય હાલ્યા રાખે અમારું રોજના ઓલા વિડીયો નથી આવતો કોમેના વિડીયોમાં રોજના બહુ તેનો વપરાય છે ક્યાંય થાય ખબર નથી પડતી એવું જ કાંક થાય તમારે કા ગોપાલ સોડા ને બોડા ને એવું પીતા રાખ્યું સાંજે હું તો ભેળ ખાઈ નાખ્યું ને ડુંગળી મળવા મીડો છે હાલો મિત્રો તે આપણે થોડીક ભેળ ખાઈ નાખ્યું એટલે વાળું બહુ સાંજે નહીં થાય કા ગોપાલ કાલે એમ હતું ને કાલે એવું થયું હતું અત્યારે કેમ કે ધરાઈને ખાઈ લેવી પછી કાંઈ સાંજે વાળું ન હાલે પછી થોડું વાળું કરીને સુઈ જવી એવું હોય બધું ફાઇનલી મિત્રો જો ગોપાલે અડધી ભેળ બનાવી નાખી છે અડધી કહેવાય ને આછી કહેવાય આછી ને કોરી ભેળ મિત્રો બનાવી છે ટમેટા ને એવું નાખ્યું ડુંગળી ને એવું લીંબુ ને એવું નાખી દીધું છે આપણે ઓલા શેણા સોટ કેવા બનાવે છે પેલા શેણા રે એવું છે મિત્રો હા ગોપાલ એવું બધું છે ચાલો હું ગોપાલ થોડોક નાસ્તો કરી લેવી ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો થોડોક કરી દીધો નાસ્તો કરીને તો આપણે હેઠ ગાડલું લઈ આવ્યા ને તો આપણે ગાડલું ઢાળી દીધું હોય મિત્રો પવન એટલો છે હરખો અવાજ નહીં આવતો ને ગોપાલ તો જે નાસ્તો કરે છે ભાત ખાઈશ મિત્રો વઘારેલા ફોનમાં હતો જોઉં મિત્રો ટમેટા દેખાડે પવન જો મિત્રો બહુ છે એ યાદ થઈ ગયો પછી આપણે ધાવામાંથી બે હોય મજા આપણે ધાવામાંથી સાંજે હોવી છે મિત્રો ચાલો અત્યારે આપણે ઘણી કાંઈ ધાવામાંથી હોવાનું છે વાળું કરો કે જવાનું નથી જેમ છે વાળું વધારે જ ફાઇનલી મિત્રો વાંચી જશે 7:30 ને જો આપણે ધાવામાંથી બેઠા હતા ને થોડું વધારે ખાવાનું મિત્રો જો ગોપાલ મિત્રો જે આઠો જોશ છે ઓલો ઉતારતો કાંઈ આઠો જોઈજો મિત્રો જેમ કે આપણે ફીનાને જબલા મેકવા જવાનું ને ગોપાલની વાડીએ આપણે મેક દેવ એટલે અંદર મેક દેવ એટલે ઈટ આવે ત્યારે આપણે ઓઈ સડાઈ દે મિત્રો એવું બધું છે તે ફીનાના 5 જબલા આજે ભરાણા મિત્રો ચાલો આપણે ફીનાને જબલા નીચે આવીને આજનો આપણે અહીંયા પૂરો કરી તમને વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મળશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય